નમસ્તે મિત્રો. સોશિયલ લીગલ યુટ્યુબ ચેનલ મારી હેમા શુક્લભાઈ સોશિયલ લીગલ એડવાઇસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે હું જે વિડીયો લઈને આવી છું એ એક બહુ નાજુક અને સેન્સિટિવ બાબત છે અને મારી 44 વર્ષની વકીલાતની કેરિયરમાં આવો ઇન્સિડન્ટ પહેલીવાર બન્યો છે, જેનો મને ઘણો બધો આઘાત, આશ્ચર્ય અને દુઃખ છે, જે હું આપની સાથે શેર કરવા માગું છું. મિત્રો, તારીખ 30/8/25 અને શનિવારના રોજ, જે વર્કિંગ સેટરડે હતો, 5મો શનિવાર હતો, તે દિવસે મને વોટ્સએપ ગ્રુપ દ્વારા અને જુનિયર્સ દ્વારા એવી ખબર પડી કે કોર્ટમાં સરકારી વકીલની ચેમ્બર્સમાં એક કંઈક લેડી એડવોકેટને બોલાવવામાં આવેલા છે અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કંઈક આયોજન કરવામાં આવેલું છે. શું છે શું નહીં એ તો કોઈને જણાવવામાં આવ્યું નહોતું, પણ ત્યારે જ એક આઘાતની લાગણી થઈ હતી. પણ આ સેમિનારનું આયોજન બપોરે 12 વાગે વર્કિંગ અવર્સમાં થયું, એટલે કે જેમાં બાર એસોસિએશનના પ્રમુખ જયદેવ જોશી પણ હાજર હતા અને એમણે પણ સંબોધન કર્યું હતું કે જે પોતે અત્યાર સુધી તો કોંગ્રેસમાં હતા, હવે પછી અત્યારનું એમનું સ્ટેટસ જે હોય તે આઈ ડોન્ટ નો, પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગમાં, સરકારી વકીલની ઓફિસમાં, સરકારી વકીલની ચેમ્બર્સ જ્યાં છે એના ભાગમાં. અને વિશ્વ હિન્દુ પરિષદના અમદાવાદથી આવેલા કોઈ ભટ્ટ એડવોકેટ હોય કે જે કોઈ હોય તે સ્ટાફનો હોય, કોઈ જે કોઈ હોય તે સ્ટાફ તો નહીં જ હોય ઓફકોર્સ, એટલે એણે આ સંબોધન કર્યું અને લવ જેહાદ માટે કંઈક 8મી સપ્ટેમ્બરે કે અમદાવાદમાં લેડી એડવોકેટનું સેમિનાર રાખેલો છે અને ત્યાં જવા માટે અને જે જશે એને વકીલાતના વ્યવસાયને ઉપયોગી એવી એક બેગ ગિફ્ટ આપવામાં આવશે, એવું કોણીએ ગોળ લગાડી અને આકર્ષણ આપવામાં આવ્યું અને આ બધાને લઈ જવામાં આવનાર છે. એ જે હોય તે મિત્રો, પણ વાત એ છે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ જે કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી, જે નામદાર હાઈકોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટના તાબા કબજામાં છે અને ત્યાં શું થાય છે કે શું નહીં કે એ બધું જે થાય એ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની પરવાનગી મારફત થવું જોઈએ. દેટ આઈ ડોન્ટ નો કે લેવાયેલી છે કે નહીં, આઈ ડોન્ટ થિંક કે અપાયેલી પણ હોય, પણ ત્યાં આવી રીતે કોઈ પણ પોલિટિકલ પાર્ટી અને એના એક પહેલાં વિશ્વ હિન્દુ પરિષદ, RSS, ભાજપ જે કોઈ હોય તે એના દ્વારા આવી રીતે ચાલુ દિવસે વર્કિંગ અવર્સમાં આવા કોઈ સેમિનારનું આયોજન કરવામાં આવે એ ખૂબ જ દુઃખદ અને ભયજનક ઘટના છે. પક્ષ જે કોઈ હોય તે, અત્યારે રાજકીય શાસન જેનું હોય તે, પણ કોર્ટ બિલ્ડિંગનો અને સરકારી વકીલના ઓફિસના પ્રિમાઇસીસનો આવી રીતે દુરુપયોગ એ ભવિષ્ય માટે પણ ખૂબ ખતરારૂપ અને ભયજનક છે. ડોશી મર્યાનો ભય નથી, જમ પેધ્યાનો ભય છે. કાલ સવારે વિરોધ પક્ષનું પણ શાસન આવે કે કોઈનું પણ આવે, પણ કોઈને પણ આ અંગેની પરમિશન આપી શકાય નહીં કે આવું કરવા દઈ શકાય નહીં, કારણ કે એ કોર્ટ હસ્તકનું પ્રિમાઇસીસ છે. હા, હજી કદાચ બારરૂમમાં કર્યું હોત, બાર લાઇબ્રેરીમાં કર્યું હોત, લેડીઝ બારરૂમમાં કર્યું હોત તો એ ક્ષમ્ય હતું. આમ તો એ પણ કરાય નહીં, કરી શકાય નહીં. આ કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો અખાડો નથી. તમારી અવડું મોટું RSSનું કબ્રસ્તાન તમે બાંધેલું છે ખામદ્રોડ રોડ ઉપર, તો એ શું કામનું છે? ત્યાં બોલાવો બધાને અને ત્યાં કરો તમારે જે કરવું હોય તે. કોર્ટ એ કોઈ રાજકીય કુસ્તી કરવાનો અખાડો નથી કે તમે કોર્ટ બિલ્ડિંગમાં જ્યારે જે ફાવે તે કરી શકે. શાસક પક્ષ હોય, વિરોધ પક્ષ હોય, ગમે તે હોય. એટલે અને આ રીતનું જાહેરમાં 12 વાગે સેમિનાર કરવામાં આવ્યો. હકીકતમાં તો બારના પ્રમુખ, સેક્રેટરી અને કારોબારીની જવાબદારી થતી હતી કે આ અંગે વહીવટને અને ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને જાણ કરે, છેવટ એની પરમિશન માગે, પરમિશન નહીં તો એમને ઇન્ફોર્મ કરે. આ કંઈ પણ કરવાને બદલે બાર એસોસિએશનના પ્રમુખ પોતે પણ આવી જગ્યાએ વર્કિંગ અવર્સમાં જઈને આવા પેલાને એક એને
સંબોધન કરે તો આ વાત બિલકુલ ચલાવી લઈ શકાય એવી નથી મિત્રો. આની ગંભીરતા તમે કદાચ સમજતા નહીં હો, પણ ભવિષ્યમાં આના ઇમ્પેક્ટ અને આના પ્રોઝ એન્ડ કોન્સ છે એ બહુ ગંભીર અને ખરાબ પડી શકવાના આ એંધાણ છે ને આવું બિલકુલ પરમિટ કરવું ન જોઈએ. એટલે કારણ કે પહેલી વાત તો એ કે વર્કિંગ અવર્સમાં વર્કિંગ ડેને દિવસે કોર્ટ પ્રિમાઇસીસમાં આવી રીતે આવી કોઈ એક્ટિવિટી કરી શકાતી જ નથી. બીજું, સરકારી વકીલની ઓફિસ હોય કે ગમે તે હોય, એ કોઈ આવી પોલિટિકલ જેહાદ માટે નો અખાડો નથી કે કોઈના બાપુજીની પેઢી નથી, અંગત માલિકીની નથી કે જ્યાં આવી કોઈ પણ પ્રવૃત્તિ કરી શકાય. ત્રીજું કે જે પ્રવૃત્તિ એવી હોય કે જેમાં તમે ઘણે અંશે ધાર્મિક સંઘર્ષ અથવા તો એક ધાર્મિક કટ્ટરતા વિરુદ્ધ જ્યારે કંઈક કરતા હો, એટલે તો એ કરવાની પરમિશન પણ આવા પ્રિમાઇસીસમાં આપી શકાય નહીં. અને તમારે હસ્તક તો ઘણા પ્રિમાઇસીસ હતા. કોર્પોરેશન તમારું છે, સરકાર તમારી છે, અવડું મોટું તમે હમણાં કમલમનું બાંધેલું બિલ્ડિંગ તમારું છે, બધું મામલતદાર ઓફિસ, સેવા સદન તમારી છે, કલેક્ટર ઓફિસ તમારી છે. તો ત્યાં જ્યાં કાંઈ તમારે કરવું હોય તે કરો ને. કેમ તમે ત્યાં ક્યાંય ન કર્યું કે ત્યાં ક્યાંય કરવાની હિંમત ન કરી? અને કોર્ટ કોઈ બોડી બામણીનું ખેતર છે કે તમે અહીંયા આવી અને મન ફાવે ત્યારે મન ફાવે એવી પ્રવૃત્તિ કરી લઈ શકો? એટલે અને ડીજીપી દ્વારા આયોજિત આ હતું. ડીજીપી દ્વારા આનો વોટ્સએપ મેસેજ રમતો કરવામાં આવ્યો હતો, આમંત્રણ આપવામાં આવ્યું હતું. તો સરકારી વકીલને કોર્ટમાં સરકારે પણ નિમ્યા હોય તો એ આવી કોઈ પ્રવૃત્તિ માટે નથી નિમેલા કે રાજકીય પ્રચાર માટે કે પ્રસાર માટે નથી નિમેલા. એટલે આ એક બહુ જ સિરિયસ નોંધ લેવાની બાબત છે. મેં તો આની કમ્પ્લેન પણ કરી છે નામદાર હાઈકોર્ટમાં, નામદાર સુપ્રીમ કોર્ટમાં, બાર કાઉન્સિલ પાસે, લીગલ ડિપાર્ટમેન્ટ પાસે, હોમ ડિપાર્ટમેન્ટ પાસે, સીએમ પાસે, બધા પાસે. જો કે લીગલ ડિપાર્ટમેન્ટને, હોમ ડિપાર્ટમેન્ટને, સીએમને એ તો ઠીક છે, એ બધે એટલે કે ચોરકાભાઈ ઘંટી ચોર. પણ આ જે નામદાર હાઈકોર્ટ છે, નામદાર સુપ્રીમ કોર્ટ છે અને નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ છે, એણે તો આની નોંધ લેવી જ પડે અને આવી પ્રવૃત્તિઓ અટકાવવી જ પડે. ભવિષ્યમાં ન થાય એને માટે સાવચેતી રાખવી પડે અને જે થઈ ગયેલું છે એની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી પડે. અવડી મોટી એડમિનિસ્ટ્રેટિવ બ્રાન્ચ છે, એની આખી લોબીમાંથી પસાર થયા પછી છેલ્લે જ સરકારી વકીલની ઓફિસ આવે છે. તો સીઓસી વગેરેને આવી પ્રવૃત્તિઓ અંગે કે આ મેસેજ જે 2 દિવસથી 3 દિવસથી ફરતો હતો એને અંગેની જાણ ન હોય એ શક્ય નથી. અને જાણ ન હોય તો એમની ફરજમાં એટલી ઉણપ છે. તો આ એક બહુ મહત્ત્વની બાબત છે. એમણે સ્ટાફે પણ ડિસ્ટ્રિક્ટ જજને કાને વાત નાખવાની હતી કે આવું કંઈક થઈ રહ્યું છે કે થવા જઈ રહ્યું છે, તો પણ એના પ્રિકોશનરી એક્શન લઈ શકાત. પણ આ એક ગંભીર પ્રકારનું ગુનાહિત કૃત્ય છે. આવું કોઈ દિવસ ચલાવી લઈ શકાય નહીં. બાર પણ એનો નોંધ લે, એનો વિરોધ કરે અને ભવિષ્યમાં આવું કોઈ પણ સરકારી વકીલ આવી કોઈ પણ પ્રવૃત્તિ કરવાનો કે બાર રૂમ કે આનો ડીજીપી ઓફિસનો કે કોર્ટના કોઈ પ્રિમાઇસીસનો દુરુપયોગ ન કરે એવી મારી બારને પણ સખત વિનંતી છે. 2 વર્ષ પહેલાં જ્યારે આખી રાત મતગણતરી ચૂંટણી પછી ચાલી અને જે ધાંધલ ધમાલને જે ગુનાઓ બન્યા તે અંગે પણ મેં ધ્યાન દોર્યું હતું વહીવટનું અને બધું જ કે કોર્ટ બિલ્ડિંગ આવી રીતે રાત્રે ખુલ્લું રાખવાની પરમિશન આપી શકાય નહીં. એટલે અને આ પણ એક બહુ ગંભીર બાબત છે અને તે વખતે એ જે નોંધ ન લેવાય એનું પરિણામ છે કે આટલે સુધી વાત આવી છે. તો હું એમ માનું છું કે આની સિરિયસનેસ સમજીને હવે નોંધ લેવામાં આવે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, આને ઉપર સુધી જાણ કરવામાં આવે અને આનું કોઈ એક્સપ્લેનેશન કે કોઈ પેલું કરવામાં આવે, શિક્ષાત્મક પગલાં, અને ભવિષ્યમાં આવું ન થાય એને માટેના કોઈ પ્રિકોશનરી પગલાં લેવામાં આવે. મિત્રો, આપને વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. અને આપને આ અંગે કંઈ કહેવાનું હોય, આવા કોઈ વિષયો અંગે કંઈ કહેવાનું હોય તો પણ આપ મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારો નંબર છે 9428014823 9428014823. ફરીથી મળતા રહીશું મિત્રો આવા જ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ.